નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં હું જયેશ સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફરી પાછા બિપોરજોય વાવાઝોડાની. બિપોરજોય વાવાઝોડું આખરે ગઈકાલે રાત્રે જખૌના પોર્ટ પર લેન્ડ કરી ગયું અને જે રીતની ધારણા હતી એ પ્રમાણે જખૌ સહિતના કચ્છ અને અન્ય જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે તારાજી એનાથી થઈ ચૂકી છે. ઘણી બધી જગ્યાઓ ઉપર ભારે વરસાદ હાલ પણ વરસી રહ્યો છે અને ઘણા વિસ્તારોની અંદર પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવ્યા છે. બીજી બાજુ ઘણા જિલ્લાઓની અંદર લાઇટ પોલ પડી જવાથી અંધારપટ છવાયો છે અને ઘણી બધી જગ્યાએ વૃક્ષો પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. હવે જ્યારે આટલા મોટા ડિઝાસ્ટરની અંદર જ્યારે સરકારી તંત્ર કામે લાગ્યું હોય, મહદ અંશે સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે તમામ સ્તરે કામગીરી ચાલી રહી છે. જે ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારી અધિકારીઓ છે એ લોકો જે થાંભલાઓ પડી જવાને કારણે વીજળી સપ્લાય બંધ થઈ છે એને દુરસ્ત કરવામાં લાગ્યા છે. જ્યાં આગળ ઝાડ પડવાને કારણે જે રસ્તાઓ બ્લોક થયા છે એ ઝાડો કાપી એને હટાવી અને રસ્તાઓ પાછા શરૂ કરવાના માટેની કામગીરી પણ થઈ રહી છે. સાથે સાથે જ્યાં આગળ વોટર લોગિંગ થયું છે અને લોકો વોટર લોગિંગને કારણે ફસાયા છે ત્યાં આગળ લોકોને બહાર કાઢી શેલ્ટર હોમ સુધી પહોંચાડવા માટેની કામગીરી પણ ચાલી રહી છે. સાથે સાથે જ ક્યાંયથી પણ હજી સુધી કોઈ મોટી કેઝ્યુલિટીના સમાચાર સામે નથી આવ્યા. આ એક સૌથી મહત્વની વાત છે કે આટલી મોટી હોનારત પછી પણ જે મોતના આંકડા છે એ હજી સુધી સામે નથી આવ્યા અને મોતની કોઈ પણ જાતની ખબર સામે નથી આવી. એ એક ખૂબ જ સારા સંકેત છે. આપણી સાથે અમિત રાજપૂત જોડાઈ રહ્યા છે અને મહેન્દ્રસિંહ માંગરોલા જોડાઈ રહ્યા છે. આપણે એની સાથે આ તમામ બાબતો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે અમિત સાથે ચર્ચા કરીએ. અમિત, કઈ રીતનો માહોલ આજે જોવાઈ રહ્યો છે અને જે લેન્ડફોલ થયા પછીની જે તારાજી છે એના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે અને જે રીતની ધારણા હતી એ પ્રમાણેની તારાજી હાલ દેખાઈ રહી છે. પરંતુ સૌથી મહત્વના સમાચાર એ છે કે જે જાનનું નુકસાન થાય એ આ ડિઝાસ્ટરની અંદર થયું નથી અને ઘણા બધા લોકોની જાન બચાવવામાં સરકાર, તંત્ર અને સમસ્ત જનતા સફળ રહી છે. શું કહેશો આપ? ચોક્કસપણે જે રીતે બિપોરજોય સાયક્લોન ગુજરાતના દરિયાઈ તટો પર ત્રાટકવાનું હતું તે અનુસંધાને તંત્રની વાત કરીએ તો તંત્ર અગાઉચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. જ્યારે એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ છે તે તમામને બોલાવી દેવામાં આવ્યા હતા. પરંતુ મહત્વની વાત આપણે એ જણાવી દઉં કે આજના ટેકનિકલ સોર્સિસના આધારે જે રીતે માહિતી મળી ચૂકી હતી કે ગુજરાતના દરિયાઈ તટો માટે હાલ જોખમરૂપ છે આ બિપોરજોય સાયક્લોન. તેના કારણે જે શેલ્ટર હોમ્સની વાત કરવામાં આવે તે અગાઉથી બનાવી દેવામાં આવ્યા હતા અને 1500 જેટલા શેલ્ટર હોમ બનાવ્યા બાદ ત્યાં 1 લાખથી વધુ લોકોને લઈ જવા તે મહત્વની વાત છે કે જે રીતે આવા કોઈ પણ વાવાઝોડા આવતા હોય કે કોઈ પણ ત્રાસદી થતી હોય છે ત્યારે લોકોના જે જીવ હોય છે તે તાળવે ચોંટી જાય છે અને લોકોને જીવની વધારે ચિંતા હોય છે. તે આ તંત્ર દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે કે બિપોરજોય સાયક્લોન ગુજરાતના દરિયાઈ તટો પર ત્રાટકે તે પહેલા જ તેઓને અહીંથી દૂર ખસેડી લેવામાં આવ્યા હતા. તે સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. ત્યારે ચોક્કસપણે એમ કહી શકાય કે જે રીતે તંત્રે આ વખતે કામ કર્યું છે તે ખરેખર એક સરાહનીય કામ છે. પરંતુ મહત્વની વાત આપણે એ જણાવી દઈએ કે જે રીતે લોકો તંત્રને સપોર્ટ કર્યો ને જે રીતે એમને સપોર્ટ કર્યો છે તે મહત્વની વાત છે કે તંત્રને પણ અહીંની જનતાએ જે છે એ સપોર્ટ કર્યો છે. કોઈ પણ પ્રકારની એમની સાથે આર્ગ્યુમેન્ટ કે કઈ પણ પ્રકારનું કર્યું નથી કે અમે અહીંયાથી કેમ જઈએ. કારણ કે હાલ વસ્તુ એ છે કે જે ચક્રવાત છે તે ક્યાંય નથી જોતું કે કયો વિસ્તાર છે, કયા લોકો છે. તેના રસ્તામાં જે લોકો પણ આવે તે બધા સ્વયંભૂ એમનો અંત આવે છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે તંત્ર દ્વારા જે પગલા લેવામાં આવ્યા છે તે મહત્વના પગલા છે. તમામ લોકોને જે ખસેડી લેવામાં આવ્યા છે અને જે તમામ લોકોને ખસેડાયા, એક સાથે આપણે મહત્વની વાત એ જણાવી દઉં
કે તંત્રએ જે જીવ છે તે તો બચાવ્યો છે, પણ સાથે સાથે જે પશુઓ છે તેના પ્રત્યે પણ ચિંતા દાખવી છે અને તેઓને પણ આગળ જે બનવાનું હતું, જે ત્રાસદી બનવાની હતી તેનાથી અગાઉ તેમને તેમના વાળાઓમાંથી ખાલી કરી લેવામાં આવ્યા હતા, તેમને પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. તો ચોક્કસપણે કહી શકાય કે તંત્ર દ્વારા લોકોના જીવ તો બચાવ્યા છે, પરંતુ સાથે સાથે પશુઓના પણ જીવ બચાવ્યા છે. તો ચોક્કસપણે આ એક હકીકત વસ્તુ છે. જી બિલકુલ બિલકુલ અમિત, તંત્રની જે કામગીરી છે એ ખરેખર સરાહનીય છે અને મહદ અંશે જે લોકોના જીવ બચાવી શકાયા એ એક ઘણી મોટી સફળતા કહી શકાય ગુજરાત સરકારની અને ગુજરાતના જે તંત્ર છે, જે વહીવટી તંત્ર છે એની ખૂબ જ મહત્વની સફળતા કહી શકાય, એમાં કોઈ બે મત નથી. મહેન્દ્રસિંહ માંગરોલા પણ આપણી સાથે છે. મહેન્દ્રસિંહ, કઈ રીતની આજની પરિસ્થિતિ રહી છે? આપ દરિયા કિનારે આજે કઈ રીતનો માહોલ રહ્યો છે? ગઈકાલે અને પરમ દિવસે જે આપણે માહોલ જોયો છે એના કરતા આજે શું ફરક દેખાયો તમને? જી, અરબી સમુદ્રમાં જે રીતે વાવાઝોડું સક્રિય થયું હતું અને વાવાઝોડું આગળ કચ્છ તરફ નીકળી ગયું છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં જે રીતે પવન અને દરિયાના જે મોજા ઉછળતા હતા એના કરતા આજે કંઈક વધારે જોવા મળ્યા હતા. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ હતું અને વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાઓમાં પણ આજે 12 થી 15 ફૂટ જેટલા મોજા ઉછળ્યા હતા. જ્યારે ઉભરતા લોકોના જે દબાડી દરિયો હોય કે દાંડીનો હોય કે સુવાલી બીચ હોય, એમાં આજે કરંટો પણ જોવા મળ્યા હતા અને જે મોજા હતા એ મોજાની તીવ્રતા પણ વધારે હતી અને જે દરિયો હતો એ દરિયો ગાંડાતુર પણ બન્યો હતો. પવનને લઈને ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન પણ પ્રભાવિત થયું હતું. ગત રોજથી કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાના પણ બનાવો બન્યા હતા અને વીજપોલ પણ ધરાશાયી થયા હતા. જોકે જીબીને તાબડતોબ કામગીરીને લઈને જે ધરાશાયી વીજપોલ હતા એને પર વહેલી તકે નવા નાખીને અને લાઇટ પણ લોકો સુધી પહોંચે એ રીતનું તંત્રએ કામગીરી હાથ ધરી હતી. છેલ્લા 2 દિવસ કરતા આજે થોડું વધારે પવનનું પણ જોર રહ્યું હતું. જી બિલકુલ બિલકુલ. આજે સમગ્ર દક્ષિણ ગુજરાત સહિતના જે બાકી વિસ્તારો છે ત્યાં આગળ પણ પવનનું જે જોર છે એ વધુ દેખાઈ રહ્યું છે અને જે છેલ્લા 2-3 દિવસની અંદર જે ઝાડ પડવાથી લઈને, જે પતરા ઉડવાથી લઈને જે ઘટનાઓ નોંધાઈ હતી એના કરતાં આજના દિવસમાં વધુ ઘટનાઓ પણ નોંધાઈ છે. ઘણી જગ્યા ઉપર વાહનો પણ ઇફેક્ટ થયા છે. ભારે પવનને કારણે વાહનો ના અકસ્માતો પણ નોંધાયા છે. અમિત, જે રીતની પરિસ્થિતિ હાલ અત્યારે સૌરાષ્ટ્રની દેખાઈ રહી છે, શું માનો છો કેટલા લોકો પ્રભાવિત થયા હશે અને કઈ રીતની કામગીરી ત્યાં આગળ બચાવ અને રાહત માટેની ચાલી રહી છે? ચોક્કસપણે જે રીતે આ સાયક્લોન ટકરાયું હતું કચ્છના જખૌ બંદરથી થોડાક અંતર પર, તો તે તમામ વસ્તુઓને લઈને જે તંત્ર દ્વારા તમામ કાર્યવાહી તો કરવામાં આવી હતી, પરંતુ જે તંત્રને જાણ બહાર જેમાં તંત્ર વિચારતો પણ નહોતું તેવા વિસ્તારોમાં પણ જ્યારે આ બિફોર સાયક્લોનની અસર દેખાઈ હતી ત્યારે તંત્ર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તાત્કાલિક ધોરણે ત્યાં બચાવ કામગીરી કરવી હતી. મોટા પ્રમાણમાં લોકોને ત્યાંથી ઉગારવામાં આવ્યા હતા અને જે રીતે ઝાડ પડવાની ઘટનાઓ બની હતી, અમુક 700 થી 800 જેટલા ઝાડો છે તે રસ્તા પર પડ્યા હતા. તો આ તમામ બાબતોને લઈને જે ઝાડ રસ્તા પર પડ્યા, વીજના થાંભલાઓ રસ્તા પર પડ્યા, 940 થી વધુ ગામોને વીજ પુરવઠો ખોરવાયો હતા. તમામ બાબતોને લઈને તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં લીધા હતા અને લાઇટ ને પાવર સપ્લાય બધી જગ્યાએ પહોંચી જાય તેમ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. જે રીતે ઝાડ જે છે એ રસ્તા ઉપર પડ્યા હતા તો તે ઝાડને તાત્કાલિક ધોરણે રસ્તા પરથી દૂર કરવા માટે અને વાહન વ્યવહાર ના ખોરવાય તે માટેની સંપૂર્ણ જવાબદારી લીધી હતી. અને જે રીતે આપણે અમુક જે વિડીયો સામે આવ્યા છે તેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે ગઈકાલ સાંજથી જ દ્વારિકા જેવા વિસ્તારમાં તેઓ
ફરી રહ્યા હતા. રાત્રિ દરમિયાન પણ જ્યાર સુધી બિપોરજોય સાયક્લોન ત્યાં ટકરાયો ત્યારે પણ તેઓ ગ્રાઉન્ડ પર રહીને કામ કરી રહ્યા હતા. લોકોની જેમ ઓફિસમાં રહીને કોઈ અધિકારીઓને ઇન્સ્ટ્રક્શન નહોતા કરતા, તેઓ પોતે જગ્યા પર જઈ રહ્યા હતા. તો ચોક્કસપણે આપણે વાત કરીએ કે તંત્ર દ્વારા જે મંત્રીઓ ગણને મોકલવામાં આવ્યા હતા જે તે વિસ્તારમાં, તો મંત્રીએ પણ પોતપોતાની ફરજ છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમને કોઈ આને રાજનીતિક ઇસ્યુ નથી બનાવ્યો ને તેઓએ માનવતાની દ્રષ્ટિએ તમામ માનવોને ઉગારવાનું કામ કર્યું છે. સાથે સાથે જે વહીવટી તંત્ર છે તેમને પણ ચોક્કસ પ્રમાણમાં તેમની પૂરતી મહેનત કરી છે. ને હાલ જે રીતે બિપોરજોય સાયક્લોન ટકરાયું છે ત્યારબાદ એવું માનવામાં આવે છે કે 2 થી 3 દિવસ સુધી આની અસર રહેશે. એટલે દક્ષિણ ગુજરાત, સમગ્ર ગુજરાતમાંથી હાલ સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, દ્વારકા જેવા વિસ્તારોમાં જે મેડિકલની ટીમ હોય છે, જ્યાં આચત હોય છે ત્યાં મોકલવામાં આવી રહ્યા છે. સુરતથી હજી આજરોજ એક ટીમ મોકલવામાં આવી હતી તે વિસ્તારના લોકોની જે ચેકઅપ માટે છે તમામ વસ્તુને લઈને. તો તંત્ર દ્વારા આ વખતે જે વગર રાજનીતિ કરીને જે આ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે તે ઘણું સરસ છે. જી બિલકુલ બિલકુલ. જે રીતે તમે જણાવી રહ્યા છો કે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના જે ગામો છે એમાં વીજ પુરવઠો ખોળવાયો હતો અને એ ફરી પાછો સ્થાપિત થાય એના માટેના ખૂબ જ ઝડપથી પ્રયાસો પણ થઈ રહ્યા છે. સાથે સાથે ઝાડ પડવાની ઘટનાઓમાં પણ એની ખસેડવાની અને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી પણ ઝડપથી થઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે જે જગ્યા ઉપર ભારે વરસાદને કારણે, પાણી ભરાવાને કારણે વોટર લોગિંગની જે સમસ્યા સર્જાઈ છે ત્યાં આગળ પણ જે ફસાયેલા લોકો છે એમને ઉગારવા માટેની તમામ રીતની પ્રયાસો ત્યાં આગળ આરંભી દેવાયા છે અને મોટી સંખ્યામાં લોકોને એ વિસ્તારમાંથી પણ રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યા ઉપર પહોંચાડવામાં આવ્યા છે. સૌથી મોટી વાત અમિત એ છે કે સરકારને આગમચેતીના જે પગલાં લીધા એનાથી કેટલો રાજ્યને ફાયદો પહોંચ્યો છે, જાન અને માલનું નુકસાન થવામાં કેટલી ઝાઝી સફળતા મળી છે. ચોક્કસપણે જે રીતે સરકારે આગમચેતીના રૂપે પગલા લીધા હતા તેની વાત કરવામાં આવે તો આગમચેતીના પગલાને રૂપે જ આજે હજારો લોકોના જીવ બચી શક્યા છે. કારણ કે જે રીતે તંત્રને જેમ જેમ ઇન્સ્ટ્રક્શન મળતું હતું કે બિપોરજોય સાયક્લોન આ તરફ આગળ વધી રહ્યું છે, તો જે તે વિસ્તારના લોકોને તાત્કાલિક ધોરણે શેલ્ટર હોમમાં મોકલવા એ ઘણું જ મોટું એક બાબત છે કે જાણ થયા બાદ તરત જ તેઓ લોકોને ત્યાંથી ઉગારી લેવામાં આવે. કારણ કે બિપોરજોય સાયક્લોન એક એવું સાયક્લોન હતું જે પ્રતિ કલાકે તેની ગતિ બદલી રહ્યું હતું, પ્રતિ કલાકે તેની દિશા બદલી રહી હતી. તો આ તમામ બાબતોને જાણીને તંત્ર દ્વારા જે લોકોને તેમના પ્રભાવિત વિસ્તારોમાંથી હટાવવામાં આવ્યા તે મહત્વની બાબત છે કે આગમચેતીના રૂપીના પગલે જે લોકોને ત્યાંથી હટાવવામાં આવ્યા અને ત્યારબાદ બીજો બિપોરજોય સાયક્લોનના લીધે જે બીજી જગ્યાએ અસરો કરી છે તેમાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ હાલ ત્યાં કાર્ય કરી રહી છે. જે લોકો વરસાદી પાણી હોય તેમાં ફસાયા હોય કે ભારે વરસાદમાં ફસાયા હોય તે તમામ લોકોને ઉગારવાનો હાલ પ્રયત્ન એનડીઆરએફ એસડીઆરએફની ટીમ કરી રહી છે. ત્યારે એરલિફ્ટની પણ જો કામગીરી જોવામાં આવે તો હેલિકોપ્ટર દ્વારા પણ તમામ વિસ્તારની ચકાસણી કરવામાં આવી રહી છે. કોસ્ટ ગાર્ડની જે મરીનો છે તે તમામ હાલ અત્યારે દરિયામાં ઉતરી ચૂકી છે. તમામ લોકો એ લોકો એ જાણવાની કોશિશ કરે છે કે ક્યાંક કોઈ ભૂલથી આ તરફ આવી તો નથી ગયું, પોતાની નાવ લઈને કે બોટ લઈને તેઓ આવી તો નથી ગયા. તે તમામ બાબતો લઈને હાલ જે કોસ્ટગાર્ડન પર જે કામગીરી કરી રહી છે તે પણ એક મહત્વની બાબત છે. તંત્રની સાથે સાથે જે વહીવટી તંત્ર છે, જે આપણું સેનાબળ છે તે પણ હાલ ચોક્કસપણે એક મહત્વની કામગીરી બજાવી રહી છે લોકોના જીવ બચાવવા માટે. અને રહી વાત આ તો લોકોના જીવ, ત્યાં પણ આપણે એક મહત્વની વાત જણાવી દઉં કે જે રીતે ગુજરાતનો દરિયો છે તે બહુ મોટું ઔદ્યોગિક એકમ છે ને જે ઔદ્યોગિક એકમ છે તેમાં હાલ જયારે બિપોરજોય સાયક્લોન ટકરાઈ ચૂક્યું છે ત્યારબાદ 2 થી 3 દિવસ સુધી તેની અસર રહેશે ત્યારે લોકોના જીવ તો બચાવી લેવાયા છે. પરંતુ હાલ જે રીતે ઔદ્યોગિક એકમોમાં નુકસાન થયાની ચર્ચા છે તે બહુ મોટા આંકડા એની સામે આવશે એવું લાગી રહ્યું છે. કારણ કે 2 થી 3 દિવસ બાદ જયારે અસર પૂરી થશે ત્યારે તમામ લોકો તેની ખોજબીન કરશે ક્યાં કેટલું નુકસાન થયું. તો માનવામાં આવે છે કે 3 થી 4 દિવસ પછી જે આંકડા આવવાના છે નુકસાનીના તે પણ મોટા પ્રમાણમાં આવવાના છે. લોકોનું જે જીવ છે એ તો બચી ગયો પરંતુ આર્થિક જે નુકસાન છે તેને ના રોકી શક્યા
એક મહત્વની બાબત છે, કારણ કે જો તોફાન હોય તો તોફાનોમાં લોકોના જીવ બચાવી શકાય, પરંતુ આખી જો ઇન્ડસ્ટ્રીઝ હોય, મોટા મોટા જેમની કંપનીઓ હોય તે તો ના ઉઠાવી શકાય. તે માટે કંપનીઓમાંથી જે માણસો હતા, જે મોટા મોટા બંદરો પર જે માણસો જે મજૂરો હતા, તેમને પણ તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા. તંત્રની જો વાત કરીએ તો ખરેખર તેમને બહુ સારું કામ કર્યું છે કે આગમચેતીના રૂપીના પગલે તેમને ત્યાંથી લોકોને હટાવીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા, જેના કારણે જે જાનહાનિ છે તે બહુ ઓછા પ્રમાણમાં થઈ છે. જી બિલકુલ બિલકુલ, ઓછા પ્રમાણમાં નહીં, પણ તો આપણે એમ કહી શકાય કે નહીવત થઈ છે. હજી સુધી કોઈ એવો આંકડો પણ સામે આવ્યો નથી. હજી સુધી કોઈ કેઝ્યુઅલિટીના સમાચાર સામે આવ્યા નથી. બની શકે છે એકલ દોકલ ઘટના બની હોય અને કોઈની કેઝ્યુઅલિટી થઈ હોય, પરંતુ હજી સુધી એની એવા કોઈ સમાચાર આવ્યા નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે યાતાયાત સેવા પણ બાધિત થઈ હતી, અમિત. અને રેલ વ્યવહાર અને જે માર્ગ વ્યવહાર છે, જે એસટી બસો સહિતની જે લક્ઝરી બસો અને જે રોડ ટ્રાન્સપોર્ટ છે, એ પણ રોકી દેવામાં આવ્યું હતું. એ વિશેની કંઈક માહિતી તમારી પાસે હોય તો. ઘણી બધી ટ્રેનો અને ફ્લાઇટો રદ કરવાની હતી. 350 ફ્લાઇટોની ઉડાનો જે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં થનાર હતી એ રદ કરવામાં આવી છે અત્યાર સુધી. અમિત, અવાજ આવી રહ્યો છે? અમિત, તમારો વિડીયો મ્યુટ થઈ ગયો છે, અનમ્યુટ કરો. જે અવાજ આવી રહ્યો છે મારો? હા, હવે આવી રહ્યો છે. એ ચોક્કસપણે તમે જે રીતે વાત કરી, ટ્રેન વ્યવહાર છે કે એર કનેક્ટિવિટી છે અને જે ટ્રાન્સપોર્ટની આપણે વાત કરી, તો ટ્રેન વ્યવહારની જો શરૂઆતમાં વાત કરવામાં આવે તો શરૂઆતમાં એક લિસ્ટ બહાર પડ્યું હતું જેમાં 67 ટ્રેનોના નામ હતા. જેમાંથી કેટલાક ટ્રેનોને રદ કરવામાં આવી હતી તો કેટલાક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બિપોરજોય સાયક્લોન પહેલાની વાત છે, જ્યારે સંભવિત હતું કે દરિયાના કાંઠે ટકરાશે, તેના કારણોસર તેમને ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણી બધી એવી ટ્રેનો છે જેમના પણ રૂટ ડાયવર્ટ કરાયા હતા, અમુક ટ્રેનો કેન્સલ કરાઈ હતી, જે દક્ષિણ ગુજરાત થઈને સૌરાષ્ટ્ર, પોરબંદર અને કચ્છ જતી હતી. જ્યારે આ બિપોરજોય સાયક્લોન ટકરાઈ ગયું છે, ત્યારે મોટા પ્રમાણમાં જે ત્યાં જવાની ટ્રેનો હતી તે હાલ સુધી રદ કરવામાં આવી છે. અને રહી વાત ટ્રાન્સપોર્ટની, તો ટ્રાન્સપોર્ટની તમે જે રીતે વાત કરી તો દક્ષિણ ગુજરાત છે, ત્યાંથી સૌરાષ્ટ્ર, કચ્છ, દ્વારકા, આ તમામ જે જિલ્લાઓ છે, શહેરો, ત્યાંથી લોકો આવીને અહીં પોતાનું આજીવિકા ચલાવતા હોય છે. તો જે રીતે ખબર પડી હતી કે બિપોરજોય સાયક્લોન નામનું વાવાઝોડું તેમના ગામોમાં ટકરાવવાનું છે, તો સૌ લોકો તેમના ગામમાં તેમના પરિવારજનોને મળવા માટે ઉત્સુક હતા. પરંતુ જે રીતે તંત્રએ આગમચેતીના રૂપે જે પગલા લીધા હતા કે તમામ જે ટ્રાન્સપોર્ટો છે તેમને રોકી દેવામાં આવી હતી, એમને જે રૂટ હતા તે ડાયવર્ટ કરી દેવામાં આવ્યા હતા. કારણ કે હાલ જે રીતે આપણે વાત કરી કે 1 લાખથી વધુ લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં ત્યાંના લોકો અહીં દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા હતા. જો ટ્રેન વ્યવસ્થા કે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જો ચાલુ રાખવામાં આવતે તો અહીંની પણ જે લોકો છે તે લોકો ત્યાં ચાલ્યા જતે, તો તંત્ર માટે સાચવવું બહુ જ મુશ્કેલ થઈ જતે, જેના કારણે આ ટ્રેન ના જે વ્યવહારો છે તે રોકી દેવામાં આવ્યા હતા અને જે ટ્રાન્સપોર્ટ સેવાઓ હતી તે રોકી દેવામાં આવી હતી. ને સાથે સાથે બિપોરજોય સાયક્લોન કે જે વાવાઝોડું છે ને દરિયાથી ઉત્પન્ન થયેલું, જે અરબી સમુદ્ર છે ત્યાંથી ઉત્પન્ન થયેલું છે, તો તેના કારણે જે ફ્લાઇટોની અવર જવર હતી તેમાં પણ કેટલીક ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી હતી. મોટા પ્રમાણમાં જે ફ્લાઇટો છે તેમને રદ કરી દેવામાં આવી હતી, જે નજીકના એરપોર્ટે છે જ્યાં તેમની લેન્ડિંગ છે. તો ખરાબ હવામાનને કારણે જે અંદર યાત્રીઓ સફર કરતા હોય છે તેમના પણ જીવ જોખમે મુકવાય, જેના કારણે અમુક પ્રમાણમાં જે એર કનેક્ટિવિટી છે તે પણ રોકી દેવામાં આવી હતી. જી જી બિલકુલ. અને આ એક ખૂબ જ જરૂરી પગલું કહી શકાય કે અકસ્માતે અગર કોઈ
ઝાઝી હવા ચાલવાને કારણે કોઈ અકસ્માત સર્જાય અને મુસાફરોના જીવ જોખમમાં મૂકી શકાય એ માટે ટ્રેન વ્યવહાર અને રોડ ટ્રાન્સપોર્ટ સહિતના જે કોઈ પણ કનેક્ટિવિટી હતી એ બંધ કરી દેવાતા હાલ ખૂબ જ મોટી કોઈ બીજી દુર્ઘટના થતા પણ રોકી શકાયો છે. અને આ જ એક સૌથી મહત્વનો નિર્ણય હતો કે જે કહી શકાય કે તમામ પ્રકારના સાવધાનીના પગલાં સરકાર દ્વારા લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ પૂરતો સપોર્ટ રાજ્ય સરકારને મળ્યો છે જે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટે. કઈ રીતનો કેન્દ્ર સરકારનો સપોર્ટ હાલ મળી રહ્યો છે? જે રીતે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તાત્કાલિક રાહત બચાવ કાર્ય માટે મોકલી દેવામાં આવી, એની સાથે સાથે બીજા કઈ પ્રકારના સપોર્ટ જે રીતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ પણ સીએમ સાહેબ સાથે કોન્સ્ટન્ટલી કોન્ટેક્ટમાં હતા અને તમામ સ્થિતિની જાણકારી લઈ રહ્યા હતા. શું જાણકારી મળી રહી છે? કેન્દ્ર સરકાર દ્વારા કઈ રીતનો સપોર્ટ રાજ્ય સરકારને મળી શક્યો છે? જી, ચોક્કસપણે આપણે જણાવ્યું હતું કે જેમ જેમ બિપોરજોય સાયક્લોન નજીક આવી રહ્યું હતું તેમ તેમ રાજ્ય સરકારની સાથે કેન્દ્ર સરકારની પણ ચિંતા વધી રહી હતી. મહત્વની વાત છે કે જે અત્યારે હાલ વડાપ્રધાન છે તેઓ પણ એક ગુજરાતથી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ ગુજરાતથી છે. એ તો 2 નંબરની વાત છે કે ગુજરાતી છે એટલે ગુજરાતીઓની ચિંતા થાય, પરંતુ તેઓ એક નેતૃત્વ કરી રહ્યા છે અત્યારે આખા ભારતનું. ત્યારે ગુજરાત નહીં પરંતુ તમામ રાજ્યોની તેમને ચિંતા હોય છે. જ્યારથી તેમને ખબર પડી હતી કે બિપોરજોય સાયક્લોન ગુજરાતના દરિયાઈ તટો પર ટકરાવવાનું છે, તેને અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત રાજ્યના સીએમ અને તમામ જે સેનાના અધિકારીઓ હતા, એનડીઆરએફ એસડીઆરએફના અધિકારીઓ હતા, જે આરોગ્યના જે મંત્રીઓ હતા, તે તમામ સાથે તેઓ બેઠક કરી રહ્યા હતા. અવારનવાર વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તેઓ એકબીજાના સંપર્કમાં રહેતા હતા અને અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા ચોક્કસપણે આશ્વાસન આપવામાં આવ્યું હતું રાજ્ય સરકારને કે રાજ્ય સરકાર જો નહીં પહોંચી વળે તો કેન્દ્ર સરકાર એક અવાજ પર તેમના માટે ખડે પગે ઊભું છે. કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય ચોક્કસપણે તમે કહી શકો છો કેન્દ્ર સરકાર તમને ગમે તે સ્વરૂપે લોકોના જીવ બચાવવા માટે રાજ્ય સરકારને તમામ પૂરતી જે જરૂરિયાતો છે તે પૂરી કરવામાં આવશે. અને અંતે જ્યારે રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય જે કે એક મોટો રાજ્ય છે તમામ ક્ષેત્રને લઈને, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર એટલું મજબૂત હતું કે કેન્દ્ર સરકાર પાસે કોઈ પણ પ્રકારની મદદ ના માંગી અને ભૂપેન્દ્ર પટેલ પોતે તેઓ ખડે પગે રહીને પડેપણની માહિતી લઈને આ તમામ જે બિપોરજોય સાયક્લોન છે તેમને ખડે પગે રહીને જે લોકોની સેવા કરી છે અને તમામ જે અધિકારીઓ છે તેમની સાથે હંમેશા એક સંપર્કમાં રહીને આ તમામ પરિસ્થિતિઓની તાગ મેળવીને અંતે જે જીવ બચાવાયા છે તે પ્રમાણે એમ કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તક જે મિટિંગો યોજાઈ હતી, જે મંત્રીઓને સેવાય ક્ષેત્ર અપાયા હતા, વિસ્તાર અપાયા હતા કે ત્યાં તમારે સેવા બજાવવાની છે, તે અનુસંધાને હાલ જે બિપોરજોય સાયક્લોન છે, વાવાઝોડું છે, તે પોતાનું કામ કરશે, પણ માણસ કઈ રીતે તેનાથી બચી શકે છે તે તમામ ઇન્સ્ટ્રક્શન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ તમામ બાબતોની જાણકારી રાખી, લોકોને સાવચેત કરાયા. સાથે સાથે CR પાટીલે પણ લોકોને નિર્દેશ આપ્યા હતા કે કોઈ પણ દરિયા કિનારે ના જાય છેલ્લા 3-4 દિવસ સુધી. તો આ તમામને લઈને જે હાલ ગુજરાત રાજ્ય જે આ બિપોરજોય સાયક્લોનનું જે આ વાવાઝોડું પોતાના માથે ઝેલ્યું છે તે ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક યાદ કરવા જેવું રહેશે કે આટલું મોટું વાવાઝોડું કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં, તે મહત્વની વાત છે. બિલકુલ બિલકુલ અમિત, અને આ જ એક સફળતા કહી શકાય કે આ એક નેતૃત્વની જે કુશળતા કહી શકાય કે આવડી મોટી ડિઝાસ્ટર હોવા છતાં પણ માનવ કુમારી રોકી લીધી અને ખૂબ જ સફળતાથી આ સંકટની ઘડીને પાર કરી શક્યા. ખૂબ ખૂબ આભાર અમિત તમારો. આટલી મહત્વપૂર્ણ જાણકારી તમે દર્શકો સુધી પહોંચાડવા અમારી સાથે જોડાયા. અને મહેન્દ્રસિંહ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે પણ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી
દર્શકો સુધી પહોંચાડવામાં અમારી સાથે રહ્યા. જે રીતની હાલ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે નિર્દેશો એને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં જે માનવ ક્ષતિ થઈ શકતી હતી એને બચાવી શકાય, અને આ એક ખૂબ મોટી સફળતા કહી શકાય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની, કે જે આગમચેતીના પગલાં લેવાયા અને લોકોને સુરક્ષિત રીતે વાવાઝોડું ટકરાઈએ પહેલા જ શિફ્ટ કરી દેવામાં આવ્યા, અને એને કારણે જાનહાનિ બચાવી શકાય. ઘણો મોટો નુકસાન સંપત્તિને થયું છે, પરંતુ એ સંપત્તિનું નુકસાનના આંકડાઓ આવનારા દિવસોમાં આવશે. પરંતુ હાલ અત્યારે સૌથી સુખદ સમાચાર આપણા માટે એ છે કે જાનહાનિ ટાળી શકાય છે આ આવડા મોટા બિપોરજોય વાવાઝોડાના સંકટમાંથી. તો આજે આપણા આ કાર્યક્રમમાં આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.